નમસ્કાર મિત્રો, રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર સમૂહ 15ના હેલાઇડની અંદર ટ્રાય હેલાઇડની વાત કરેલી. પેન્ટા હેલાઇડ આપણે બાકી હતું, તો એ આપણો અધૂરો ટોપિક છે, એ આપણે આજે પૂર્ણ કરશું. તો સમૂહ 15ના તત્વો છે એ ઓક્સિડેશન અવસ્થા જ્યારે +5 દર્શાવે ત્યારે આપણે આગળ જોયું હતું કે કયા પ્રકારના હેલાઇડ બનાવે, તો કે તે MX5 પ્રકારના હેલાઇડ બનાવે, એટલે કે પેન્ટા હેલાઇડ બનાવે. પેન્ટા હેલાઇડ જ્યાં આપણે જોયું હતું કે ભાઈ M બરાબર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, અને X બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો પેન્ટાહેલાઇડની વાત કરીએ તો અહીં સમૂહ 15ના તત્વની અંદર નાઇટ્રોજન અને બિસ્મથ આ એના પેન્ટાહેલાઇડ બનાવતું નથી. શું કામ? તો તે જોઈએ આપણે કે પહેલી વાત આપણે કરીએ કે નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવતું નથી. આવું શાથી? તો કે આપણે આગળ ચર્ચા કરી મુજબ કે ભાઈ નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર હોવાથી હેલોજન ના ઇલેક્ટ્રોન ને સમાવી શકતું નથી. માટે નાઇટ્રોજન છે એ પેન્ટાહેલાઇડ બનાવતું નથી, એટલે કે NX5 આવું શક્ય નથી. ખાસ યાદ રાખજો મિત્રો, નીટમાં પૂછાઈ શકે. આપણે આગળ પણ પ્રશ્ન જોયો કે ભાઈ નાઇટ્રોજન છે એના ટ્રાયોક્સાઇડ, પેન્ટોક્સાઇડ અને ટ્રાયહેલાઇડ બનાવી શકે, પરંતુ તેના પેન્ટાહેલાઇડ બનાવી શકતું નથી, કારણ કે નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર છે. ત્યારબાદ બીજી વાત કરીએ કે બિસ્મથ પેન્ટાહેલાઇડ બનાવતું નથી. શા માટે બિસ્મથ પેન્ટાહેલાઇડ શા માટે નથી બનાવતું? તો એનું પણ આપણે કારણ જોઈએ કે ભાઈ બિસ્મથની આપણે આગળ જોયું કે ભાઈ સમૂહમાં નીચે તરફ જાઓ એમ નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ પડે, એટલે કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી -2 એટલે કે 2 એકમ ઓક્સિડેશન અવસ્થા છે એ કેવી જોવા મળે? ખૂબ ઓછી. તો કઈ આપણે લખી શકીએ કે ભાઈ બિસ્મથમાં નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળતી હોવાથી તે +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી ધરાવે છે. તમે બિસ્મથની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જો તો +5, પણ નિષ્ક્રિય યુગ્મ અસર લાગુ પાડો એટલે કે 2 એકમ ઓછી થાય, એટલે કે એની સ્થાયી વધુ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો કે +3. જો +3 ઓક્સિડેશન અવસ્થા હોય તો પેન્ટાહેલાઇડ છે એ બિસ્મથ બનાવી શકતો નથી. તો આ ખાસ વાત યાદ રાખજો કે નાઇટ્રોજન અને બિસ્મથ છે એ પેન્ટાહેલાઇડ ક્યારેય બનાવી શકતું નથી. હવે આપણે વાત કરીએ ફોસ્ફરસની કે ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ બનાવે, પણ કયા કયા? કે ભાઈ ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ બનાવે, પણ કયા કયા પેન્ટાહેલાઇડ બનાવે? તો કે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાબ્રોમાઇડ. આ 3 પેન્ટાહેલાઇડ જ બનાવે
ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ મોટા ભાગે શક્ય નથી. શા માટે? કે ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ શક્ય નથી. આવું શું કામ? તો એનું કારણ આપણે જોઈએ કે અહીં આયોડીન ની વિદ્યુત ઋણતા અને મોટું કદ હોવાથી PI5 એટલે કે ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ અસ્થાયી બને છે. માટે ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ શક્ય નથી. ખાસ યાદ રાખજો કે ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ શા માટે શક્ય નથી? કે ભાઈ આયોડીનની વિદ્યુત ઋણતા ખૂબ વધુ છે અને એનું કદ પણ કેવું છે? ખૂબ મોટું. વધુ વિદ્યુત ઋણતા અને મોટા કદને લીધે આયોડીન પેન્ટા આયોડાઇડ જો બને તો તેવું સંયોજન છે એ કેવું બને? અસ્થાયી. માટે ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ શક્ય નથી. હવે આપણે આર્સેનિક અને એન્ટીમની અને આ ત્રણ હેલાઇડ એટલે કે બધા જ પેન્ટા હેલાઇડ બનાવે, પણ ત્રણ નાઇટ્રોજન બિસ્મથ પેન્ટા હેલાઇડ બનાવતું નથી અને ફોસ્ફરસ પેન્ટા આયોડાઇડ શક્ય નથી. બાકી બધા જ તત્વો છે એના પેન્ટા હેલાઇડ છે એ બનાવે છે. તો એની આપણે થોડી ડિટેલમાં અભ્યાસ કરીએ કે ફોસ્ફરસ અને એન્ટીમની ખાસ કરીને એના પેન્ટાક્લોરાઇડની આપણે અહીં વાત કરીએ કે ફોસ્ફરસ અને એન્ટીમની પેન્ટાક્લોરાઇડ છે ઈ બાષ્પ એટલે કે વાયુ અને પ્રવાહી અવસ્થામાં કેવું બંધારણ ધરાવે એ આપણે જોઈએ. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને એન્ટીમની પેન્ટાક્લોરાઇડ વાયુ અને પ્રવાહી અવસ્થામાં ઈ કયું બંધારણ ધરાવે? તો કે ટ્રાઇગોનલ બાય પિરામિડલ. ખાસ યાદ રાખજો કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને એન્ટીમની પેન્ટાક્લોરાઇડ ઈ વાયુ અને પ્રવાહી અવસ્થામાં ટ્રાઇગોનલ બાય પિરામિડ બંધારણ ધરાવે. ત્યારે સંકરણ કયું થાય? તો કે સંકરણ આપણે પછી જોઈએ. પહેલાનું બંધારણ આપણે દોરીએ કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે PCl5 નું બંધારણ લઈએ તો અહીંયા ફોસ્ફરસ, અહીંયા આ એક ક્લોરીન, અહીં આ બીજો ક્લોરીન, અહીં આ ત્રીજો ક્લોરીન, આ ચોથો ક્લોરીન, આ પાંચમો ક્લોરીન. એટલે કે PCl5 અહીં બન્યું. અહીં તમે જુઓ તો એક ગોનલ બન્યું, ટ્રાઇગોનલ. ઉપર અને નીચે એટલે કે દ્વિપિરામિડ અથવા તો બાય પિરામિડ પણ કહી શકાય. તો હવે તમે જુઓ તો ટોટલ જોડ કે ભાઈ ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન હોય. આ 1, આ 2, આ 3, આ 4 અને 5. તમે ટોટલ જોડ જોવો તો 1 2 3 4 અને 5. તો હવે 5 જોડ હોય તો એક જોડ આવે S કક્ષકમાં
પી કક્ષકમાં 3 જોડ અને હજી એક જોડ વધે એ કઈ કક્ષકમાં આવે તો કે sp3d સંકરણ અહીં બને છે. મિત્રો તમે ધોરણ 11 ની અંદર બંધકોણ વિશે સંકરણ બધા sp3 sp2 sp સંકરણ વિશે તમે ખૂબ ડિટેલમાં અભ્યાસ કર્યો તો આપણને ખ્યાલ હશે કે ભાઈ આ ગોનલ જે બન્યું એમાં બે બંધ જે છે એ બે બંધ વચ્ચેનો બંધકોણ છે એ 120 ડિગ્રીનો હોય અને આ ગોનલ અને ઉપરનો પિરામિડ ની વચ્ચેનો બંધકોણ એટલે કે આ રીતનું છે. અહીં ગોનલ છે, આ ઉપર બંધ છે, તો આ બંધકોણ છે એ કેટલાનો હોય તો કે 90 ડિગ્રીનો હોય. એટલે કે ગોનલ અને ઉપર અથવા નીચે જે બંધ બને એ કેટલા ડિગ્રીનો હોય તો કે 90 ડિગ્રી. તો અહીં આપણે મિત્રો કહી શકીએ કે આ બંધારણ એટલે કે ટ્રાયગોનલ બાય પિરામિડ જે બંધારણ છે એ સ્થાયી નથી. શું કામ સ્થાયી નથી? કે 3 બંધકોણ 120 ડિગ્રીના છે અને 2 બંધકોણ ઉપર અને નીચે એ 90 ડિગ્રીના છે. તો અહીં આપણે લખી શકીએ કે આ બંધારણ સ્થાયી નથી. શું કામ? તો કે કારણ કે તેમાં બે બંધકોણ 120 ડિગ્રીના અને 3 બંધકોણ 120 ડિગ્રીના કેટલા બંધકોણ તો કે 3 બંધકોણ અને 2 બંધકોણ 90 ડિગ્રીના હોય છે. એટલે 2 બંધકોણ 90 ડિગ્રીના હોય અને 3 બંધકોણ છે 120 ડિગ્રીના હોય. અહીં તમે બંધારણની અંદર જોઈ શકો છો. માટે PCl5 સ્થાયી બનશે નહીં. એની સ્થાયીતા કેવી થશે? ઓછી. હવે જેની સ્થાયીતા ઓછી હોય એનું સરળતાથી શું થઈ જાય? વિઘટન. એટલે PCl5 નું વિઘટન થઈ અને PCl3 એટલે કે આ 3 ક્લોરીન, આ 1, આ 2 અને આ 3 અને ઉપર અને નીચેના જે 2 ક્લોરીન છે એટલે કે Cl2 કેવું પડે તો કે છૂટું પડે. આવું શું કામ થાય? તો કે ટ્રાયગોનલ બાય પિરામિડ બંધારણ સ્થાયી નથી. શું કામ સ્થાયી નથી? કે એમાં 3 બંધકોણ 120 ડિગ્રીના અને 2 બંધકોણ 90 ડિગ્રીના હોવાથી એ બંધારણ છે એ સ્થાયી નથી. મિત્રો PCl5 જે સંયોજન છે એ ખાસ કરીને આયનીય સંયોજન છે. હવે આયનીય સંયોજન હોવાથી PCl5 ઈ આયનીય સ્વરૂપમાં જોવા મળે. કઈ રીતે? તો કે અહીં આપણે 2PCl5 લેવું પડશે કે કેટાયન અને એનાયન આ બે આયન એટલે કે ધન આયન અને ઋણ આયન સ્વરૂપે જોવા મળે. એટલે કે PCl4 પ્લસ વત્તા PCl6 માઇનસ. આવું શું કામ થાય? આ કેટાયન બન્યું, કેટાયન એટલે કે ધન આયન, અને આ એનાયન બન્યું એટલે કે ઋણ આયન. શું કામ આવું બન્યું? તો કે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે એ કેવું સંયોજન છે? આયનીય. હવે આ કેટાયન છે ઈ સમચતુષ્ફલકીય સ્વરૂપમાં હોય અને એન આયન છે ઈ અષ્ટફલકીય સ્વરૂપમાં હોય. એ બંનેના આપણે બંધારણ જોઈએ તો આપણને વધુ ખ્યાલ આવશે. પણ જો તમારે આ લખવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને લખી શકો, કારણ કે આ બધી જ ડિટેલમાં માહિતી છે એ તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં છે નહીં. તો આપણે અહીં PCl5 ના જે બે આયન મળે આપણને, એનાયન અને કેટાયન એટલે કે ઋણ આયન અને ધન આયન, એ બંનેના બંધારણ અહીં આપણે જોઈએ. પહેલા આપણે લઈશું
કેટાયન PCl4+ અને અહીં આપણે લઈશું એનાયન PCl6-. બંનેના આપણે બંધારણ જોઈએ કે ભાઈ PCl4 જે કેટાયન છે અને આપણે કહીશું એનાયન, તો કેટાયન છે સમચતુષ્ફલકીય સ્વરૂપમાં જોવા મળે અને એનાયન છે એ અષ્ટફલકીય સ્વરૂપમાં જોવા મળે. બંધારણ દોરીએ તો આપણને બધું ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા ફોસ્ફરસ, ક્લોરીન કેટલા તો કે 4, આ એક ક્લોરીન, આ બીજો ક્લોરીન, આ ત્રીજો ક્લોરીન અને આ ચોથો ક્લોરીન. એટલે કે અહીં આપણને સમચતુષ્ફલકીય રચના જોવા મળી. કે રચના જોવા મળી સમચતુષ્ફલકીય. હવે જો ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 અને 4 છે, એનો મતલબ એક એને શું કર્યો, ગુમાવ્યો, એટલે એની નિશાની કરવામાં આવે પ્લસની. ફોસ્ફરસ પર એની નિશાની કરવામાં આવે પ્લસની. એવી જ રીતના અષ્ટફલકીય સ્વરૂપ એનાયન ની આપણે વાત કરીએ તો એક ફોસ્ફરસ, 4 ક્લોરીન, આ 1 ક્લોરીન, આ 2 ક્લોરીન, આ 3 ક્લોરીન, આ 4 ક્લોરીન, અહીં 5 ક્લોરીન અને અહીં 6 ક્લોરીન. એટલે કે ટોટલ 6 ક્લોરીન. તો હવે અષ્ટફલકીય સ્વરૂપ જોઈએ આપણે તો 8 બાજુ બનવી જોઈએ. તો આ કયું બંધારણ છે મિત્રો, અષ્ટફલકીય. આમાં તમે સંકરણ જોવો તો કયું થશે, sp3 જે તમે આગળ ગણ્યા. અહીં ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન હોય 5, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, પણ અહીં કેટલા છે 6. એનો મતલબ એક એને મેળવો, એટલે ઉપર શેની નિશાની કરવામાં આવે, માઈનસની. એટલે કે એને આપણે શું કહીશું, ઋણાયન અથવા તો એનાયન. આમાં સંકરણ તમે જુઓ તો ટોટલ 6 જોડ થશે. આ 1 2 3 4 5 અને 6, તો 6 જોડ થાય તો એક જોડ આવે s માં, p માં 3, એટલે 3 ને 1 4, અને હજી 2 ઘટે તો એ 2 જોડ એમાં આવશે d માં, એટલે અહીં સંકરણ કયું થશે, sp3d સંકરણ. આવી જ રીતના ફોસ્ફરસ પેન્ટાબ્રોમાઇડ છે ઈ પણ આયનીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. કઈ રીતે, તો એને એક નાનું એવું સમીકરણ છે, હું અહીં તમને લખી દઉં કે PbR5 ઈ પણ આયનીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. તો ઈ કયા આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, તો કે PbR4+ વત્તા Cl-. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે PCl5 અને PbR5 છે એ આયનીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવી શકે, એટલે કે કેટાયન પણ બનાવી શકે અને એન આયન પણ બનાવી શકે. હવે છેલ્લી એક વાત કરીએ આપણે પેન્ટાહેલાઇડ ની અંદર. તો પેન્ટાહેલાઇડ સામાન્ય રીતે લુઈસ એસિડ તરીકે વર્તે. શું કામ લુઈસ એસિડ તરીકે શું કામ વર્તે, તો કે લુઈસ એસિડ આપણે કોને કહીએ કે જે સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને શું કહેવાય, લુઈસ એસિડ. કે પેન્ટાહેલાઇડ
લુઈસ એસિડ તરીકે વર્તે છે. હવે પેન્ટા હેલાઇડ લુઈસ એસિડ તરીકે શું કામ વર્તે, તો કે આપણે જોઈએ કે ભાઈ પેન્ટા હેલાઇડ માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવાથી તે અન્ય પાસેથી સ્વીકારે છે, માટે તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, પેલા લુઈસ બેઝ તરીકે વર્તતું કોણ, તો કે ટ્રાઇહેલાઇડ. પેન્ટાહેલાઇડ છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એટલે તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. છેલ્લો રાસાયણિક ગુણધર્મ છે એ આપણે અહીં જોવાનો છે. કયો રાસાયણિક ગુણધર્મ છેલ્લો, તો કે સમૂહ 15 ના તત્વની ધાતુઓ સાથે પ્રક્રિયા. મિત્રો, સમૂહ 15 ના તત્વની જો ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેવા સંયોજન બને, એ સંયોજન આપણે જોવાના છે. તો કે સમૂહ 15 ના તત્વની જો ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે દ્વિઅંગી સંયોજન બનાવે. કયા સંયોજન બનાવે, તો કે દ્વિઅંગી સંયોજન બનાવે. કેવા, તો આપણે બધા જ તત્વોનું એક એક ઉદાહરણ લઈએ તો નંબર 1 કેલ્શિયમ નાઇટ્રાઇડ એટલે કે Ca3N2. ત્યારબાદ ફોસ્ફરસનું પણ એક ઉદાહરણ લઈએ કે કેલ્શિયમ ફોસ્ફાઇડ એટલે કે Ca3P2. એવી જ રીતના આર્સેનિકનું એક ઉદાહરણ લઈએ કે સોડિયમ આર્સેનોઇડ Na3As. ત્યારબાદ એન્ટીમનીનું એક ઉદાહરણ લઈએ, ઝિંક એન્ટીમોનાઇડ Zn3Sb2. અને ત્યારબાદ છેલ્લું ઉદાહરણ આપણે લઈશું બિસ્મથનું, મેગ્નેશિયમ બિસ્મુથાઇડ એનું અણુસૂત્ર થશે Mg3N2. તો મિત્રો, અહીં સમૂહ 15 ના તત્વના રાસાયણિક ગુણધર્મ છે પૂર્ણ થાય છે. મિત્રો, તો આપણે અહીં સુધી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોયા. તો એમાંથી 2-3 પ્રશ્નો છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે, તો એ આપણે એકવાર જોઈ લઈએ. પ્રશ્ન પહેલો એવો છે કે નીચે આપેલ હેલાઇડ પૈકી કયો હેલાઇડ સૌથી ઓછો બેઝિક છે? તો તમને 4 ઓપ્શન આપ્યા છે: નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ, નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ, નાઇટ્રોજન ટ્રાયબ્રોમાઇડ અને નાઇટ્રોજન ટ્રાયઆયોડાઇડ. તો અહીં જવાબ આવશે નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડ. એવું શા માટે NF3 જવાબ આવે? તો અહીં તમે નાઇટ્રોજન ટ્રાયફ્લોરાઇડનું બંધારણ દોરો તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, એમાં 3 ફ્લોરિન અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આપણે આને બેઝ ક્યારે કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો આપણે એને પ્રબળ બેઝ કહી શકીએ. પણ અહીં ફ્લોરિનની
વિદ્યુત ઋણતા સૌથી વધુ હોવાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સરળતાથી દાન કરી શકતો નથી. એટલે કે NF3 છે એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મનું સરળતાથી દાન કરી શકતું નથી, માટે તે સૌથી ઓછો બેઝ છે. એટલે પ્રશ્ન એવો છે, એટલે કે માટે જવાબ આવશે NF3. ત્યારબાદનો પ્રશ્ન એવો છે જે આપણે આગળ પણ જોયું એનું બંધારણ પણ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડના બંધારણ પણ આપણે દોર્યા હતા, એમાં રહેલા બંધની સંખ્યા પણ આપણે જોઈ હતી. ત્યારે આપણે એવું પણ કીધું હતું કે આ પ્રશ્નમાં તમને ફેરવીને પ્રશ્ન પણ પૂછી શકે. તો પ્રશ્ન એવો છે કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે એ નિર્જલીકરણ કરતા છે, એટલે કે ભેજ શોષક હશે, ભેજ શોષક, પરંતુ એમોનિયા વાયુને શુષ્ક કરવા માટે વાપરી શકાતો નથી. શા માટે? તો કે આપણે જોયું કે ભાઈ P4O10 એ અધાતુના ઓક્સાઇડ છે. હવે અધાતુના ઓક્સાઇડ હોય તો એ સ્વભાવે એસિડિક હશે, અને NH3 એમોનિયા એ કેવો છે તો કે પ્રબળ બેઝ છે, પ્રબળ બેઝિક છે. હવે આ એસિડિક આ બેઝિક એટલે એમોનિયા વાયુ આના વડે શુષ્ક થશે નહીં, પણ એની સાથે શું કરી નાખશે? પ્રક્રિયા. કારણ કે એક એસિડિક છે અને એક કેવો છે? બેઝિક. માટે એમોનિયા વાયુને શુષ્ક કરવા માટે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે એ વાપરી શકાતો નથી. અહીં પ્રક્રિયા થઈ અને નિપજ શું આપે તો કે P4O10 NH3 H2O. અહીં નિપજ છે એમોનિયમ ફોસ્ફેટ મળે, NH4 5PO4. પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો ફોસ્ફરસ અહીં આપણી પાસે 4 છે, એટલે અહીં 4 મોલ કરવા પડે. નાઇટ્રોજન 4 તેરી 12 થયા, એટલે અહીં 12 મોલ કરવા પડે. ઓક્સિજન અહીંયા ચોકે ચોકે 16 છે, અહીંયા 10 છે, એટલે અહીંયા 6 કરો તો 10 ને 6 કેટલા થાય? 16. એટલે અહીં આપણને નિપજ શું મળે? એમોનિયમ ફોસ્ફેટ.